ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં રાજકોટની શ્રેયસ સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે। A1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે। શ્રેયસ શાળાનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના લોકોને સારું શિક્ષણ મળી રહે તેવો છે। શ્રેયસ સ્કૂલ આગામી બોર્ડમાં પરિણામમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઉજવણી કરી હતી। હું કેયુર ડોડિયા આ શ્રેયાંશ સ્કૂલ છે એમના પ્રિન્સિપલ તરીકે ધોરણ 10 અને 12માનું હાલ જ રિઝલ્ટ જે આવ્યું એ રિઝલ્ટની અંદર ખૂબ જ છે એ સંતોષકારક એમ કહી શકાય કે માતા પિતાઓની અપેક્ષાઓને ફલીભૂત છે એ તમામ વિદ્યાર્થીઓએ છે કરી છે અને મોટાભાગના જે બાળકો છે એ બાળકો છે 90 છે પ્લસ લઈ આવી અને સમગ્ર છે એ શ્રેયાંશ શાળા પરિવાર તેમજ છે એ તેમના માતા પિતાનું નામ છે રોશન છે કર્યું છે। શ્રેયાંશ સ્કૂલ છે એ આમ જુઓ તો તમે છે મિડલ જે ક્લાસ છે એમના બાળકો છે અહીંયા છે ભણે છે, ખૂબ જ છે એ ઓછી ફીઝની અંદર ખૂબ સરસ મજાનું છે રિઝલ્ટ છે બાળકો છે લઈ આવ્યા છે। 10મા ધોરણની આજે વાત કરું તો 10મા ધોરણમાં 4 વિદ્યાર્થીઓ 100માંથી 100 મેથેમેટિક્સ અને એસએસની અંદર છે આવ્યા છે અને રિઝલ્ટની સરખામણીએ ઓવરઓલ છે એ જામનગર રોડ ઝોનની અંદર છે ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ છેલ્લા 5 વર્ષથી છે અમે લઈ આવીએ છીએ। બાળકોને છે એ કેજીથી લઈ અને ધોરણ 10 સુધી અને 12માની અંદર છે એ એક્ઝામની જે પદ્ધતિ અમારી છે એ એક્ઝામની પદ્ધતિ બાળકો માટે ખૂબ જ ઉપયોગી રહે અને એ પદ્ધતિને સતત અમારું છે પુનરાવર્તન અને સતત અમારી જે મહેનત છે બાળકો માટેની છે એ વિશેષ અમને આજે રિઝલ્ટની અંદર છે દેખાઈ રહી છે। મારું નામ ગોહિલ અપેક્ષાબા છે। અરે બહુ ખુશી થાય છે, મારે 99.07% આવ્યા છે અને હું બહુ ખુશ છું કે મારે આટલા બધા આવ્યા અને મારી શાળાનો, મારા શિક્ષકોનો, મારા માતા પિતાનો બહુ સપોર્ટ છે કે હું અહીંયા સુધી પહોંચી શકી। એમનો સપોર્ટ ન હોત તો હું ક્યારે અહીંયા સુધી ના પહોંચી શકી હોત। એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા એક બાળક અહીંયા સુધી પહોંચી શકે એ એક સપના જેવું છે અને એક સપનું સાકાર થયું હોય ને એવું આજે મને લાગે છે। પરીક્ષામાં તો એવું હતું કે શાળામાંથી જ બધું આપી દેવામાં આવતું કે આ આટલું કરી લ્યો, આટલું કરી લ્યો, એટલે બસ શાળા ઉપર જ મેં બહુ ફોકસ કર્યું। શાળામાં જ ટ્યુશન્સ ને બધું શાળામાં જ હતું એટલે શાળાનો બહુ ઉપયોગી છે એટલે શાળાનું જ બધું જે રૂટીન હતા એ ફોલો કર્યા છે। હા, હતો ને, ડર લાગ્યો, રિઝલ્ટ પહેલાં લાગે, પેપર પહેલાં લાગે, જ્યારે આપણે તૈયારી આમ સારી હોય અને આપણને એમ હોય કે આટલા તો આવી જશે ત્યારે બહુ જ ડર લાગે, પણ ભગવાન પર ભરોસો રાખો, આપણી મહેનત પર ભરોસો રાખો અને શાળાના જે મહેનત કરી છે એના પર ભરોસો રાખો તો સારું રિઝલ્ટ મળે જ છે। હું એ જ કહીશ કે શાળા પર ભરોસો રાખો, તમારી મહેનત પર ભરોસો રાખો, કિસ્મતના ભરોસે ન બેસો, આપણી મહેનત પર ભરોસો। આપણી મહેનત સારી હોય ને તો પરિણામ સારું જ આવશે અને આપણે મહેનત કરેલું ક્યારેય નિષ્ફળ જતું જ નથી, આપણું સફળ જ રહે છે મહેનત હંમેશા। હું આગળ સાયન્સ લઈને ડૉક્ટર બનવા માગું છું અને મારા માતા પિતાનું સપનું છે કે હું ડૉક્ટર બનું, તો એ સપનું પૂરું કરવા માગું છું।